એનું વોકિંગ આત્માનો સહારો બને. ઘણી વખત આપણે જોયું છે, નાના ભૂલકા હોય તો આંગળી પકડીને ચલાવે, સાથે સાથે લઈ જાય. અને કોઈ ઘરડા હોય, ચાલવાની તકલીફ, પોતાનો હાથ આપણને ટેકો આપે, એનો સહારો બન્યા. એનું વોકિંગ એ ભક્તોની ભક્તિ હતી. અમરીશ વીર હતી હરિધામમાં. રાતે વોકિંગ કરવા નીકળ્યા. એનું વોકિંગ 11:30-12 પછીનું હોય. ક્યારનું હોય? આપણે પથારીમાં હોય એટલે વોકિંગ કરવા નીકળ્યા. એટલે સંતો કોઠારી બાપા બધા હતા. એટલે સ્વામીજી ચાલતા હતા. કે સ્વામી આમથી ચાલો, હવે જો ખાડા છે. પછી ચાલતા ચાલતા ખાડો જોયો. સ્વામી કોઠારી સ્વામી આ ખાડો છે, કાલે અમરીશ શિબિર છે કે ભક્તો આવશે, કે કથા વાર્તા સાંભળશે, મનન ચિંતન કરતા કરતા ચાલશે, ખાડો દેખાશે નહીં. કે શું કે આપણે કઈ રીતે ચાલતા હોય તો આપણને જ ખબર છે. આપણે કઈ રીતે ચાલતા હોય, કેટલું મનન ચિંતન કરતા હોય તો આપણને જ ખબર છે. સાંઈ કે ભક્તો આવશે, કથા વાર્તા સાંભળશે, મનન ચિંતન કરતા કરતા ચાલશે, ખાડામાં પગ પડશે, એના કરતા આપણે ખાડો પુરાઈ દઈએ તો આપણી સેવા થઈ જાય. કે એનું અનુસંધાન ભક્તિ હતું. આપણે પાસે દિવ્ય ભાવ હતો. નિરંતર આપણા માટે દિવ્ય ભાવથી જોતા હતા.